સતા કારણ હું જઉં છું ખેતરમાં અને તું ટેમ થાય એટલે હાલમાં જતો રહેજે. આ કઈ માના મરી જા પછી તો એટલું આમ તકલીફ આવી જાય છે ને આપણા. આ જો સાપરાને ઠેકોણે સાપરું એ નહીં અને કોઈક ભણીને આમ બાપાનું નામ રોશન કરજે. હું તો આ સાપરું કરીને ના તાર તો બહાર પડી રહેવું પડે છે. તમે તો કેટલું ભણ્યા છે તો મને ખબર છે તમે કેટલી ડિગ્રી અગાડી જતા રહ્યા. હા હા એટલે જ તમને કહીએ છે તાણે અમે કોઈ ડિગ્રીઓ નહીં લીધી એટલે તમારા પાછળ તો કેટલો ખર્ચો કર્યો હું ખબર છે. એ ખર્ચો ના કર્યો હોત ને તો ઘર બનાવ્યું હોત તો ઘર થઈ ગયું હોત પણ કીધું ના ના સતાને ભણાવું છે મારું નામ રોશન કરે અને આમ કોક ગામમાં નામ બનાવે. બાપાની આબરૂ રાખજો બેટા અને ભણજો શાંતિથી અને ભણી ગણીને આમ થોડા હોશિયાર થઈ ગયો પાછા. હું જઉં છું હવે કોમ અને બનાવી છે ખાવાનું બીજું તો કોઈ નહીં. ખીચડી વંગારી છે તારમાં જઈને એક ભાઈ બનાવી છે થોડા ઘઉં કીધા લઈ આવું ને હોય જે સક્કીમ ના દળાઈએ પણ અત્યારમાં ખીચડી વંગારી છે તે ખાઈને હાલમાં જતા રહેજો. હો અને હું શું કીધું થોડું મગજમાં ઉતારજો. આ ટાઈમ હું ખેતરમાં જઈને આવું છું. બાપાનું તો જિંદગી મજૂરી જ મજૂરી છે. હવે દોરજી કોઈ સાધન મળતો રહે આપણો તો રોટલાનો ટાઈમ થયો. કોક પડ્યો હોત તોય ખરું હતું. કોક સાધન મળ્યું હોત તો આગળ ગોમ આવે છે જો 70-32 વળી કોક હંધાવત એટલા 5 રૂપિયા ઉભા થોત. આગળ ગોમ આવે છે શું ગોમ છે એટલે હું જી જવું છે. હા તો એટલા હું જી જવું છે. ઉતારી કરીએ આ સફરીઓ હોધવાનું કરીએ છીએ. એ હાર તો આજો હેડા. ભાઈ કેટલા પૈસા છે? આ બાગ જીએ કા આ બાગ વળી પેલો 2-3 ઘર જે ખાઈ છે સાપરા જે કોક જે ખાઈ છે તે સાઈડ જીએ જાલજી. કોઈ આળો ખાવાનો ટાઈમ થયો છે કોઈ 10-20 રૂપિયા પડ્યા છે જ લાવે પડી કોઈ ખાઈએ. હે 10 તા ચાલ વાત કરે તો બેસવાનો કોઈ નહીં પડી માર પાડ તો છે કે મજૂરી મળે તો 70-32 કોઈ વધાવ તાણ વળી કોક ભગવાન માતાજી મહેરબાની કરે તો કોક ગરાક આવે તો 20-20 રૂપિયા લઈએ. હવ હેડો મજૂરી કરવી પડે એમ ન મળી તાણ ખાવા કોઈ હાલતું હ. ચાલો કુબા આ વડાલી જાઉં છું ભાઈ. આવો જય માતાજી. કેમ વડાલી? આ થોડું અટાણું લાવું હતું અને આ છત્રી તાર તૂટી ગયા છત્રી ના એટલે કીધું હોશ કરાવતા આવું. પણ આ જોગ વરસાદ છે અને લેહડો ઘેર હાલ તો શું ના પણ અટાણું લાવવું પડે કે આ છત્રી વરસાદમાં તો અમે પલળવાનું તો સજ છત્રી હમી થઈ જાય પછી પલળવાનું બંધ થઈ જાય એવું છે એટલે છત્રી કીધું હોશ કરાવતા આવું આવો હલવાનો થતો આવો ને અટાણું લેતા આવું. બરોબર લેહડો તમે નવરા હોય તો આવો. હવ લેહડો તો હું નવરો ચાલ લેહડો તને આવીએ જઈ લેહડો તા. આ છત્રીયાને તૂટી ગઈ. આ ભાઈ છોકરાએ કાગળો કઈ નાખ્યું તું. કાગળો કરી નાખ્યો મારા છત્રી તૂટી ગઈ તમને શું આવે છે? શું કરી એ જ કરે કાગળો કરી નાખ્યો ભાઈ. વાત કરી તમે તો ખોટા લીધા મોય તમે રાજી છો તમારી કામ. હા બોલો કાકા શું કરવું છે? લાવો મારે તમારા પાસે નહીં હોધાવી છત્રી. કેમ? આ તો 2 જણા માગણ જેવા લાગે છે ને આવું છત્રી હોતા હોય. અરે ભાઈ માગણ જેવા છે માગણ જેવા જ બી છત્રીઓ હોધાવા આવ્યા છે લાયકી ભાઈ હોત લે હું કામ કેટલા પૈસા લેવો એટલે શું થયું છે છત્રીને તાર હમા કઈ નાખવાના 2-3 તાર નવા નાખવાના હોય. એક તાર ના 5 રૂપિયા લઈએ છીએ હવે ધન નહીં લેતા. બીજા બજારોમાં 7 રૂપિયા લઈએ છીએ. 3 રૂપિયા વડાલીમાં ઘણા હોત. ના ના મફત તો નહીં હંધાવીએ મારે પણ કેટલા પૈસા લેવો? 5 રૂપિયા ભાઈ મહેનત હેડતા આયા છે 2 કિલોમીટર છે એટલું જ વિશાળ. 4 રૂપિયા આલી દેજો ભાઈ. 3 રૂપિયા આલું તમારો જો એક તાર ના હોધવી હોય તો. અરે હેડો બુણી છે હોજીએ છીએ પણ કોઈ કહેતા ના ગામમાં ભાવ ના બગાડ. હું વડાલી જતો તો સ્પેશિયલ છત્રી હોધાવા. ના એ તો વધો નહીં. વડાલી તો અમે વડાલી થી જ આયા છીએ. છત્રી તોડી ના એટલે તું ભાઈ હોજ નાખ.
જોરજી 3 રૂપિયામાં છત્રી હંધાવી છે ને પાછી આ એવો જ ત્યાં તૂટી ગયેલું છે ને આ બધું તો ઓદરા પકડશો યુ એ મોય જા ને કોઈ ઓદરા થોડો આઈને લઈ ગયા હે નેસી કરજો પણ ના ઉભા રહો કાતા આઈ રાખી છો ના લક્ષી પૈસા લેજો એ તો અલગ જ છે તો ભાવ હા, એ. આપણે કરવો છે સાબર આ શું કરે અશો તૈણ તાર છે યાર આ તે 4-5 તાર તૂટી ગયા છે ને આ જે હોય અમુક કઈ નાખો તમને 3 રૂપિયા કીધા છે પેલી ઓઇલ ની કુપી અગિયાર ભૂલી ગયા છીએ છે હવે તો શું કરી વાત આમ કરવા કે તો હદ થઈ જશે હા. કોઈ ચિંતી તમે કમાવ પેલા હરિયા હોસ કરવા કરજે હજો કોઈ ખાવાનું કરીએ પછી ખાલી તારા તૂટ્યો છે કરો તમે વેઠ ના વાળતા હો હમી હા, હમી ready અરે ભાઈ. જોઈ લે લ્યો જો આ સિલાઈ મારી આવી પાછી હા આ સિલાઈ મારી આલી છે આ અલગ થા છત્રી કમ્પ્લીટ હોતી છે હો વચ્ચે તાર માગુણ જેવા લાગતા હતા પણ કોમ રેડી કરી લાવ હેડો મારો કાળા પંચાવાળો દુશ્મન માગુણ જ છે પાછો. નહીં કે? 170 રૂપિયા છે ભાઈ બધા થઈ ટોટલ 170 એટલા બધા થઈ ગયા હોધવાના તાણે 5 રૂપિયા તો હોધવાના સોબળાના કેટલા પેલા તાર તો કેટલા એટલા નવા નવા નાખ્યા તાર ભાઈ 7 તાર નવા નાખે ગણો હિસાબ મારો મારો ના તો 442 રૂપિયા થયા પણ પેલું સોબળાનું નાખ્યું છે પેલું હિલ્યું ને મેં એ સોબળાનું નાખ્યું. સોબળાનું છે ઈ ના જ ખાલી 180 સોબળા નાખવાના આવતું હતું અરે કોણી જ ના થાય બીજી વખત બીજા બગા વખત કોણું ના થાય ને જલ્દી તૂટે ના અને તો એ તો સત્તરીઓ તો હું કોઈ કૂતરોને પીહરવા નહીં બનાવી આપણો ઝાંચે ઓઢવા બનાવી કૂતરોને ના મેલવાની પણ તૂટી જાય. ભાઈ આ તો છોકરો તોડી નાખી છે હાર હેડો પૈસા આલો છે મેં કોઈ ખાવાનું કરીએ ને આગળ જઈએ હા હડો વાતો નહીં હો હા લાવ તાણે પૈસા આલો હો મેં આગળ જઈએ કે ગામમાં લો આ 50 રૂપિયા છે લઈ લો તમે શેમ 50 રૂપિયા 170 રૂપિયા છે છે આટલા લેવાના છે તમારે પણ અમારે અમે મજૂરી કરી છે ના પૈસા આલો જો તમે આટલા 50 રૂપિયા શું આના કરતા તું સમજુ લાગે છે તો લઈ લે તારો લેવા હોય તો તે ખાધું છે આ મારું ગામ છે ઓય દાદાગીરી ની હેડ અને લમણી કાઢ્યો તમને જો તમને કહું પણ 50 રૂપિયામાં તો ગુજરાતી થાળી એ લે નહીં ભાઈ ના આવે તો હું કરું, લઈ લે તે ખાધું કોણ તમે અમે તો ખાઈ જ લે કે અમે એવું લે રાખે ઓય પૈસા કા ફરે છે કોઈ નહીં પેટમાં આ તો ખાઈને આવવું પડે કે આરું તાણે એક દાડો હેડો આજ તો કોઈ નહીં કહેતા પણ વળાલી પેલા થાય કે દાડો પછી કરીએ એટલે તમે ધમકી આલો છો મને એ સમજવું ના તમારે. છે સમજવું એ સમજજો હજી ગામમાં જો છો પાછા તમે વળાલી આવીએ તો હંગાત લો આપણે તાણો હંગાત પાછા ગામમાં જતા રહીએ અરે કોઈ બીજાનું માથાકૂટ ના કર કોઈ ના હંગાત સમજ્યા આવો કરિયાણું કોક દાડો લેતા આવશું આ છત્રી આપણે હંધાઈ જઈએ અમારે હા 12 વાગી ગયા ને ઘેર જવું પડશે તો ઘેર જને ઘણું કામ બાકી છે મારો સતો તો ત્યાં હાલમાં જતો રહે હા લુગડો બુગડો ધોઈ નાખું વળી પાછો એટલામાં જ પાછો ખેતરનો ટાઈમ થઈ જાય તો વાહણે હજી ગહવા પડી આ કચરો બસરો વાળી નાખો ને હમણાં એટલામાં તો પાછો ખેતરમાં જવાનો ટાઈમ થઈ જાય એટલે સચ્ચા હા ત્યાં હાલમાં નહીં ગયો ના કેમ હા વરે તો વરસાદ તો પણ છત્રી તો તૂટી ગયેલું છે અને સતરોજ બેટી હમણાં જ નવું નતું લાવ્યા આપણે તૂટી ગયેલું છે જો કેમ કઈ તૂટી ગયું એમ એ તો મને શું ખબર હું તો સતરા નાડે નહીં તાણી મને નહીં લાગે ખબર જોવું આબુક નહીં તું તો તડકામાં સતરો લઈને કળી દે છે એટલે પછી સતરી હશે એટલું ખમા એ હરિયા તૂટી ગયા છે દુસાપા દિવસે કોણ હરિયા નહીં હે તું તો પણ તો હવે શ્યામ કઈને સમજાવું આ કેટલા વખોને હું સતરું લાવ્યો તો પેલો નિકાણ કોમું જઈને એક ટંગની મજૂરી આ સતરામાં ગાલી છે તો જન્મતાન હાથી તારી માને ભરસી જો ના આવે તો મને અહીંયા ભરસી જાય એટલે હું અહીંયા છૂટો થઈ જાઉં મારું લોહી પીવા પેજો છે હેડ ને હાલ મોરો લઈ લે પેલું તારે થેલું મોટા બપોર તમારો ભા પણ આવતો હ કેમ લે કોણ પણ આવે સાહેબો છે ને તારે કોઈ ના પણ આવે અરે ના હું પણ આવતું હેડ તું થેલું પકડજે થેલું પકડ હેડ લે હેડ પકડ હેડ થેલું રોજ રોજ ઘેર રવા પેજાતો છે અરે બાપાને તો મન જોણા છે એમ કરીને તમને શીસડો ખવડાવે છે હેડો લે હેડ ને આમાં તો જવું પડે હે હા એ છત્રી વાળા તાકડા આવી જતો અને આપણી વાટ જોઈને ઉભા રહેલી ભાઈ છત્રી હોત આવી જા છત્રી વાળ ચાલી એટલે અમારે તમારા પાસે ગોત પર ઓણો ન કરો રોજ રોજ બોલા કાઢે છે તમારા છત્રી નહીં નહીં જવું
હરિયા તોડી ના હે છે લાવ હોસ કરી આલે એને તોડી ના હે આવા સાડા હરિયા પથરા મિલાના પથરા અલ્યા પથરા ભરવાની હોશ તો સતરી થઈ જા કાકા. થઈ જા આ છોકરાને ભણવાનું અત્યારે જોર આવે છે એટલા તો બધો બોલો કરો ઓય, એટલા બાનો કાઢી છીએ ગામના. હવે પેથા પર ના ભાઈ એવું છે એમ કાં? અમારું નામ છે પેથા પરામાં કાંનો અનુભવ છે? અરે 52 વર્ષનો અનુભવ અમન એવું છે એમ? 52 વર્ષ નતો છે નહીં છે અનુભવ તારા બાપાને પૂછ 52 હું કે મને આ છોકરું તો હવે ઘણું બગાડી નાખી ઓ, જેમ સહીમ છે ભાઈ છોકરો. યા તાણ રેડી રેડી? હા જો આ ખોટું કઈ સતરી તો હવે રેડી કરી દીધી હો ભગત તમે. અરે રેડી એક નંબર આ વાકાજી તૂટત કેવી હાલો, હું સબ તમને જોયા નહીં ને એવું લાગે છે મને. એ આહો ભાઈ ગામો હોસ કરીએ છે ના ના, મને યાદ આવતું નહીં પણ હા, હવે યાદ આવ્યું. યાદ આવી લેવાનું તમે આવતી બળે બે જણા માગવા નતા આયા? ના ના તો બીજું કોક કહે ના ના, તમે જ હતા ને. રતાલે ભાઈ યાર આ જ હતા ના ના ભાઈ, તારા ઓ જેવો તો કાળો આવજો કાળો પડે નતો તો ભાઈ. હે નહીં હે? ભાઈ વાના 50 રૂપિયા છે હા પસા છે ઈ? બે તાર તાટુ પેલા હોસ કરે 25 પછી તો થાય જ કે છોકરાને ભણાવો આવો લુકડો ફાટી ગયેલો લઈ આવો ને હારો લઈ આવો ને ભણાવવાનું કરો છેલ્લા 50 રૂપિયા પડે છે મારા પાસે. હાલ લાવ. લઈ લેજો 10 પાછા આલો છે ને. બરોબર જો આપણે તો ઉછી બાદ શાળામાં જઈએ છીએ એટલે હારું હેડો ને તમે, તો હું આલું, તમે હેડવાન કરજો. લે સતરિયો હાથ કરાવી તો હેડ તાણે કોક આવતી વે કોક રિક્ષા બિક્ષા હું તને મોચીનગર સુધી બે હાથ દઉં મો અને હોજ ના છે એટલે ખવાના ના જતો તેમાં ઘેર આવી જજે. ચાલો તો તો આવું છે કેટલા સુધી આમ ઉડો ભાડા જવું આ છોકરાની આમાં લેતા તો છો લેતો જઉં શકું મોચીનગર બેંજા લઈ જા લે અને હોજ ના તેમાં ઘેર ના હિયાવજે. જોરંજી શાળા મોકલો તો કોણ છે ઓવા તો મને કોળા છે કે આને ની ઓવા તો મને લખણ તો મને ખબર છે. મેલો એક વળગાડો મારો તો આવું છોકરો છે કાળું તમારી હાઈ પાછું નાહી જા તો ઘેર નહીં આવે બાજુ એ તું શત્રુ હા સમજે નકા લીકર તો જમી ના કઈ તાર તૂટી જાય ને માં લીકર તારા બે પગ ભાઈ જશે. સરખો પકડીને જાય છે પાછો વાજી શાંતિ દવા જઈશ હો એકલું એક સપાસ મારે આ ઉતરો બગાડો એને બહુ બગાડ્યો તતા મને જો હો કોનો બગાડ્યો કોઈ પણ હું લઈ આવે હા બાણે હારા થઈને લાવજે તાણ હોય ખાલી આછે જો એનાથી થોડો બાણે લેતો જઉં તે હોજ ના ખીસડો બાફા થા સતો તો હવે જો ને હાલમાંથી હવે પોસવા દે આવે. હવે કનો ફોન આવ્યો? સતાના સાહેબનો ફોન છે. હા સાહેબ, હા બોલો. હું કીધું? કોણ સતો? સાહેબ સતો તો 2 કલાક પહેલા આવ્યો છે ને નહીં આવ્યો ને હાડી? ઓહો, તો અસલ નવરાઈ ધોરાઈ માથું ઓળાઈ મોકલ્યો છે ને હજી ને હાલ હારું હેડો હું જોઉં છું. એ હા આવા જ મોકલી દઉં છું. હું આવું છું મેળવા. એ હા ના ના નોમ ના કાઢતા, હું આવું છું. હા હા સતો આ બાણ ને બાણ મારે પાછો નાહી જવા પછી આ સતો મને લાગે છે કોઈ નવું ના કરાવે. એની માએ શિખર હું ખાઈને આ સતાન તો ગણ્યો છે. સતો શિખર શો નાહી ગયો. હું તો આવ્યો તો અन्न બસ સતામાં જ ખવાનું છે તો ખાવાની બાકી માટો સતો બરકજો માર નોમના લેતો લે કે હું લઈ ગયો તઈ સતા જઈ આવી ગયો. ચાલ તું ત્યાં હામદ નતો શકાય જી આવ્યો. આ તો નતો ઉતારતો બાઈક ઉપર નેસો મને કે મતો વાય ઉતારે હું તો ખટાડા બટાડા નેસાઈને હું તો મરી ગયો એમ. મને કે ભણવાનું ગમતું નહીં મારો ડોહો જોરાઈથી મોકલે છે મને એમ કહેવો અને કોઈ આના થાય તો મારા ઉપર સળી બેહો. સતા હું કે તારા બાપાને હેરાન કરીશ સતા તું હું તારીશ લે સતા. ખાવામાં તો રાતો નહીં 4 દાબેલીઓ ખાઈ ગયો છે ને 30 રૂપિયાની પકોડી ખાઈ ગયો છે. ખાવામાં તો ઘેરા એમ કરે છે મારે 2 જણા 500 ચોખા લાવું છું તે એકલો ખાઈ જાય છે. 500 હવે અત્યારમાં કોઈ નતું મેલ્યું ઘેર તો મૂકી હેડો છોકરો ખાઈ જવા દો. અરે છોકરું તો ભલા આદમી ક્યાં યાર તમારા ન્યામાં દાખલ તો કરી દેવું હતું કે અરે તમારે મારા પાછું કોઈ પકડાવા લઈ જવું જ નતું મારા છોકરાને.
મારે મોડું થતું હોય ને હું છો ઈ મૂકવા જતો હું ને હાલમાં તો તમારે કાળજી રાખી મૂકી આવવું પડે કે શાળામાં તો અરે ચાર પર મોડીને મેં લ્યા હોત તો એમાં શું મોડું થઈ જત પેલા આદમી આ વાત એનો કરી. ભણતર ના બગડ્યું અમે તો યાર તમારે બાઈક લે તારું આ બે હારી જાય ગુનો કર્યો ના ના હું શું એમ કહું છું ગુનો કરે પણ તમારે વાત કરી. ખબર ના હોય ભાઈ આ છોકરા હાલમાં મોકલી છે આપણે એને હાલમાં રવાના કરી દઈએ એમ તારે તારા બાપ બે વાંધો બનતી નહીં હોય બીજા કોકને કજ્જા કરવા આમ ઘેર જે ટળો કે કાકા એટલે તો મને ખાતર લેવા લઈ ગયા હતા કોઈ હતું નહીં હાથી એટલે મંકી પકોડી ખવડાવું દાબેલી ખવડાવી કઈ મને તો ખાતર લેવા લઈ ગયા હતા કોઈ ખવડાવી નહીં તમે પેલા આદમી જાણ તમારો ઠેલો છે લાવા જ લઈ ગયેલા મને લાગે છે જબરજસ્ત કરી નાખ્યું અને તો મારું નામ પડી તમે હું કહો હા પડ્યા છો છોકરાને ભણવા જો નહીં બેહારી જવું આજે બેહારી જોઈ ભૂલ થઈ ગઈ છે અમે તમારા છોકરાને નહીં લઈ જઈએ અરે ભાઈ નહીં બેહારી જતો છોકરું હેડ તું જા કાલથી તું કલાક વેલો ને કઈ જજે લે અને હેડ તો જતું રહો અહીંયા હાલમાં કોઈની ગાડી પર ના બેહવાનું અને તારા શો ઠેલો ને પેલો પકડવાનો આવું છે તને હાલમાં મોકલું છો આ તારો બાપો તો કેટલી મજૂરી કરે છે એટલે નહીં ખબર પડતી તને હું કા મારું લોહી પીવું છું તું ના તો મારા કોઈક દવા બવા પીને મરી જવું પડે તારા લીધે પછી રજે તું એકલો ભણવાનું કરો નકમ ઓમ નામ તો પટી જાવ ને અને તો હમણાં બે વેધોળી લે પણ હમણાં હાલ કોક તું નવું કર્યું પાછું આ દુનિયા પાછી ડાકો ફાડી રહી છે કાલથી ને હાલમાં નાહી જજે ને કે આ નીકળ તો તારા ટોડિયા તોડી ના એવું જતો ને કા કાલે